સુરતમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં જુલુસ નીકળ્યા અને હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। સુરતમાં ઈદે મિલાદને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ વિવિધ મુસ્લિમ વિસ્તારોની મસ્જિદોમાં ન્યાઝ એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બપોરની નમાઝ બાદ શહેરના મોભીઓ દ્વારા જાંપા બજારથી મુખ્ય જુલુસની શરૂઆત કરવામાં આવી હતી। જાંપા બજારથી નીકળેલું જુલુસ રાજમાર્ગ ભાગળ ચૌટા પુલ ચોક બજાર અને સાગર હોટલ થઈ ખ્વાજુદાના દરગાહ સુધી પહોંચ્યું હતું। સુરતના રાંદેર અડાજણ ગોરાટ રોડ હોડી બંગલા કોસાડાવાસ ઉન લિંબાયત ઉધના ભેસ્તાન સહિતના વિસ્તારોમાંથી પણ ઈદે મિલાદના જુલુસ નીકળ્યા હતા। વિવિધ વિસ્તારોના જુલુસ મુખ્ય જુલુસમાં ભળી ગયા હતા। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોમાં તેમના લોકો જોડાયા હતા। જુલુસ દરમિયાન અનેક સ્થળોએ ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। હજારો લોકોની હાજરી વચ્ચે ઈદે મિલાદનો ભવ્ય જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ અને વિલાદતનો દિવસ હોય, વિશ્વ આખામાં જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે આ દેશમાં ભારત રાષ્ટ્રમાં અને સુરત શહેરમાં પણ એક જુલુસ, જેના મહાજુલુસનું રોપ કહીએ આપણે, એવી રીતે સુરત શહેરમાં પણ જુલુસ નીકળતું હોય છે। અને આ જુલુસ ઝાપા બજારથી માનનીય પોલીસ કમિશનર મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે લીલી ઝંડી આપતા હોય, તો આજે અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી વબાન જમીર સાહેબે ઝાપા બજારથી જુલુસને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું છે। અડધું જુલુસ ભાગલ ચાર રસ્તાથી ક્રોસ થઈ ગયું છે। આશા રાખીએ આમાં લગભગ હું એમ માનું છું કે 4 થી 5 લાખ લોકો જુલુસમાં જોડાવાના હોય, ત્યારે શહેરમાંથી જુલુસ શાંતિમય કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય, ધાર્મિકતાથી પૂર્ણ થાય। ચાલુ જુલુસમાં લાખો લોકો જુલુસ અહીંયાથી ભાગળથી ઝાંપાથી ભાગળ, ભાગળથી લાલગેટ, ખલીલ ચાની ગલી અને ગુજરાત મિત્ર પ્રેસથી થઈને ખાયા દાણા સાહેબ પાસે સમાપન થશે। એમાં હજારો પાણીની ટ્રકોથી લઈને પાણીના વાહનોથી લઈને નિયાજ નજરાનાઓ અને સિન્નીઓ બચ્ચાઓને અને એમને અર્પણ કરવામાં આવશે। એ ટાઈપનું જુલુસ આપણે ખાયા દાણા સાહેબ દરગાહ પાસે પૂર્ણ થશે। આજનો દિવસ શું મેસેજ આપે છે? મેસેજ દેશની અંદર અને વિશ્વ આખામાં શાંતિ અને એકતા અને ભાઈચારો, પ્રેમ, ધાર્મિકતા, એ તમામનો મેસેજ આ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબને કોઈ પણ માનવ માત્ર બીજાને તકલીફ નહીં પડે જીવનમાં એવું કાર્ય કરવું જોઈએ। કઈ તકલીફ નહીં, મુશ્કેલી પણ ઊભી નહીં થાય, એના લીધે તમે ખુદ ભોગવી લો પરેશાની, પણ બીજા કોઈને તકલીફ નહીં આપો। આ મેસેજ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો આજના દિવસે અમે પણ આ માધ્યમથી આપને આપવા માંગીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।